પ્રિયા પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી, જ્યાં તેને ન્યાયની આશા હતી. પરંતુ જેવું જ તેણે પોતાનું નિવેદન શરૂ કર્યું, તે એસપી સાહેબની નજરમાં આવતા ઝટકી ગઈ. સામે બેઠેલા એસપી બીજા કોઈ નહીં પરંતુ તેના છૂટાછેડા લીધેલા પતિ હતા. આ મુલાકાત માત્ર પ્રિયા માટે જ નહીં પરંતુ એસપી સાહેબ માટે પણ અસ્વસ્થ કરી દે તેવી હતી. બંને વચ્ચે શાંતિની એવી ક્ષણ છવાઈ ગઈ કે પોલીસ સ્ટેશનનો માહોલ બદલાઈ ગયો. આ સમાચાર બહાર આવતા જ આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો અને પછી જે થયું તે સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. મિત્રો, પ્રિયા મહેતા એક સામાન્ય પરંતુ સાહસિક મહિલા હતી, જે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવામાં ક્યારેય ખચકાતી ન હતી. તે દિવસે તે પોતાના જીવનની સૌથી મોટી મૂંઝવણ લઈને જિલ્લા પોલીસ સ્ટેશન પહોંચી. પ્રિયાનો સંબંધ એક સમયે ખુશીઓથી ભરેલો હતો, પરંતુ છૂટાછેડા પછી તેનું જીવન સંઘર્ષોથી ઘેરાઈ ગયું. હવે તે એકલી પોતાના દીકરાનો ઉછેર કરી રહી હતી અને સમાજના દરેક પડકારનો સામનો જાતે જ કરી રહી હતી. તે દિવસે પ્રિયા એક જરૂરી રિપોર્ટ લખાવવા માટે પોલીસ સ્ટેશન આવી હતી. પડોશમાં કેટલાક અસામાજિક તત્વોએ તેનું જીવન મુશ્કેલ કરી દીધું હતું. પ્રિયાએ ઘણી વખત તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે વાત હાથમાંથી નીકળવા લાગી ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો. જો કે પોલીસ સ્ટેશનમાં પગ મૂકતા જ તેને એક વિચિત્ર અનુભવ થયો. અંદરનો માહોલ તેને કોઈ ભૂતકાળની યાદ અપાવી રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મીઓએ જણાવ્યું કે આ કેસ જિલ્લાના એસપી સાહેબ પાસે જશે, કારણ કે તે ખૂબ જ ગંભીર છે. પ્રિયાએ તેમના નિર્દેશોનું પાલન કર્યું અને રાહ જોવા લાગી. પરંતુ જેવી જ તેણે એસપી ઓફિસનો દરવાજો ખોલ્યો, તેની આંખો ચમકી ગઈ. ત્યાં સામે ખુરશી પર બેઠેલી વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તેનો છૂટાછેડા લીધેલો પતિ રાજેશ દેસાઈ હતો. રાજેશ, જે ક્યારેક પ્રિયાના જીવનનો સૌથી ખાસ ભાગ હતો, હવે જિલ્લાનો એસપી બની ગયો હતો. તેની કડક વર્દી અને ગંભીર ચહેરો જોઈને પ્રિયાનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આટલા વર્ષો પછી તેમનો સામનો એ જ વ્યક્તિ સાથે થશે, જેણે ક્યારેક તેની દુનિયાનો ભાગ હોવા છતાં તેને એકલી છોડી દીધી હતી. રાજેશ પણ પ્રિયાને જોઈને ચોંકી ગયો. બંનેની આંખોમાં અનેક પ્રશ્નો અને લાગણીઓ ઉમટી પડી. આ એક એવો સંયોગ હતો જેણે બંનેને તેમના ભૂતકાળ સામે ઊભા કરી દીધા. પ્રિયા અને રાજેશ બંને માટે આ ક્ષણ કોઈ આંચકાથી ઓછી ન હતી. પ્રિયાએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેની ફરિયાદ નોંધાવવા માટે તે અને એ વ્યક્તિનો સામનો કરવો પડશે, જેની સાથે તેણે વર્ષો પહેલા બધા સંબંધો તોડી નાખ્યા હતા. રાજેશ, જે હવે તેની વર્દીમાં આત્મવિશ્વાસથી ભરેલો હતો, અચાનક અસ્વસ્થ થઈ ગયો. પ્રિયાને જોઈને તેની આંખોમાં જૂની યાદો તરવા લાગી. એક સમય હતો જ્યારે બંને એકબીજા સાથે જીવન વિતાવવાનું સપનું જોયું હતું, પરંતુ પરિસ્થિતિઓ અને ગેરસમજોએ તેમના સંબંધોનો અંત લાવી દીધો હતો. પ્રિયાના પગ થીજી ગયા. તે ઈચ્છવા છતાં રૂમમાં પ્રવેશી શકતી ન હતી. તેની આંગળીઓ એ ફાઇલને મજબૂતીથી પકડી રહી હતી, જેમાં તેની ફરિયાદ નોંધાયેલી હતી. તેની આંખોમાં વિચિત્ર મિશ્રણ હતું, ગુસ્સો, દુઃખ અને મૂંઝવણ. જ્યારે રાજેશ તેની ખુરશી પરથી ઉઠીને પ્રિયાને ધ્યાનથી જોઈ, તે ઈચ્છવા છતાં કંઈ ન કહી શક્યો. તેના મનમાં અપરાધ બોધ અને પસ્તાવાની લાગણી હતી, પરંતુ તેની વર્દી તેને તેની પદની ગરિમા જાળવી રાખવા મજબૂર કરી રહી હતી. શું ફરિયાદ છે? રાજેશે પોતાની લાગણીઓને છુપાવતા ગંભીર સ્વરે પૂછ્યું, પરંતુ તેના અવાજમાં એક નાની એવી ધ્રુજારી હતી, જેને પ્રિયાએ તરત જ અનુભવી લીધી. પ્રિયાએ પોતાની જાતને સંભાળતા મક્કમ સ્વરે કહ્યું, આ મારી વ્યક્તિગત સમસ્યા છે. હું અહીં ન્યાય માટે આવી છું અને મને આશા છે કે આ કેસ કોઈ પક્ષપાતનો ભોગ નહીં બને. પ્રિયાની વાતોએ રાજેશને અંદર સુધી હચમચાવી દીધો. તે સમજી ગયો કે પ્રિયા આજે પણ તેના સ્વાભિમાની
અને મજબૂત વ્યક્તિત્વને જાળવી રહી છે. તેણે ફાઇલ લીધી અને તેને વાંચવાનું શરૂ કર્યું, પરંતુ તેના મનમાં ભૂતકાળના ચિત્રો ફરવા લાગ્યા. એ ક્ષણો જ્યારે બંને સાથે ખુશીઓ અને સંઘર્ષો વહેંચ્યા હતા, અને એ દિવસ જ્યારે તેમના સંબંધમાં કડવાશ આવી ગઈ હતી. પ્રિયાએ અનુભવ્યું કે રાજેશ તેને ધ્યાનથી જોઈ રહ્યો છે, પરંતુ તે તેની નજર ચોરવાનો પ્રયાસ કરી રહી હતી. તેના મનમાં સવાલો ઉઠી રહ્યા હતા. શું રાજેશ ખરેખર બદલાઈ ગયો છે? શું તે આજે પણ એ જ માણસ છે જેણે ક્યારેક તેની વાતોને સમજવાનો ઇનકાર કર્યો હતો? પરંતુ પ્રિયા જાણતી હતી કે આ સમયે જૂના ઘાને કોતરવાનો નહીં, પરંતુ પોતાની ફરિયાદને ગંભીરતાથી રજૂ કરવાનો હતો. ત્યાં છવાયેલી શાંતિ એક તોફાન જેવી મચી રહી હતી, પરંતુ એ સ્પષ્ટ હતું કે ભૂતકાળના પડછાયાઓ આજે પણ તેમના વર્તમાન પર અસર કરી રહ્યા હતા. પ્રિયાએ ઊંડો શ્વાસ લઈને પોતાને સંયમિત કરી અને રાજેશ તરફ જોતા પોતાની ફરિયાદ નોંધાવવાનું શરૂ કર્યું. મારા પાડોશમાં કેટલાક અસામાજિક તત્વોએ મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે. તેઓ રોજ મારા ઘરની આસપાસ ગંદકી ફેલાવે છે, રાત્રે શોર બકોર કરે છે અને મારી સુરક્ષા માટે ખતરો બની ગયા છે. મેં ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સાંભળવા તૈયાર નથી. હવે હું ઈચ્છું છું કે પોલીસ આમાં દખલ કરે. રાજેશ ફરિયાદ ધ્યાનથી સાંભળી અને ફાઇલમાં લખેલી માહિતી પર નજર દોડાવી, પરંતુ પ્રિયાના અવાજમાં છુપાયેલો દર્દ અને આક્રોશ તેને બેચેન કરી રહ્યો હતો. તે સમજી રહ્યો હતો કે પ્રિયાએ આ પરિસ્થિતિ સુધી પહોંચવા માટે કેટલો સંઘર્ષ કર્યો હશે. જો કે તેના ચહેરા પર એ જ કડક અને વ્યાવસાયિક ભાવ હતા, પરંતુ અંદરથી તે પોતાને તૂટેલો અનુભવી રહ્યો હતો. આ કેસ ગંભીર છે. રાજેશ ફાઇલ બંધ કરતા કહ્યું, અમે ટૂંક સમયમાં કાર્યવાહી કરીશું. હું વ્યક્તિગત રીતે ખાતરી કરીશ કે તમારી સુરક્ષા માટે કોઈ સમાધાન ન થાય. તેનો અવાજ મક્કમ હતો, પરંતુ તેમાં ક્યાંક શું અપરાધબોધ પણ ઝળકી રહ્યો હતો. પ્રિયાએ તેની વાત સાંભળી, પરંતુ તેની આંખોમાં અવિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે પોતાને રોકી શકી નહીં અને બોલી, તમે આજે મારા માટે ન્યાયની વાત કરી રહ્યા છો, પરંતુ એ સમયે ક્યાં હતા જ્યારે મને તમારા સાથની સૌથી વધુ જરૂર હતી? જ્યારે તમે મારો વિશ્વાસ તોડ્યો અને મને એકલી વધુ સહન કરવા માટે છોડી દીધી. રાજેશ આ સાંભળીને મૂંઝવણમાં પડી ગયો. તેણે વિચાર્યું હતું કે તે આ મુલાકાતને વ્યાવસાયિક ક્ષેત્રમાં મર્યાદિત રાખશે, પરંતુ પ્રિયાની આ વાતથી તે નિરુત્તર થઈ ગયો. તે જાણતો હતો કે આ સવાલનો કોઈ સાચો જવાબ આપી શકશે નહીં. તેણે ધીમેથી કહ્યું, પ્રિયા, હું જાણું છું કે મેં ઘણી ભૂલ કરી છે, પરંતુ આ સમયે હું તારો પતિ નથી, પરંતુ એક પોલીસ અધિકારી છું. મારી ફરજ છે કે હું તારી મદદ કરું, અને હું એ કરીશ. પ્રિયાએ તેની વાત સાંભળી, પરંતુ તેની આંખોમાં હજી પણ જૂના ઘાનું દર્દ ઝળકી રહ્યું હતું. તેણે ધીમેથી કહ્યું, મને ન્યાયની જરૂર છે, સહાનુભૂતિની નહીં. જો તમે ખરેખર તમારી ફરજ નિભાવી શકો છો તો હું રાહ જોઈશ, પરંતુ યાદ રાખો, મારી અપેક્ષાઓ હવે તમારાથી નહીં, પરંતુ કાયદાથી છે. આ વાતચીત પછી ઓરડામાં થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. પ્રિયા પોતાની વાત કહીને ઊભી થઈ, પરંતુ જતા જતા તેણે એક ક્ષણ માટે રાજેશ તરફ જોયું. રાજેશ ત્યાં જ બેઠો રહ્યો. તેની આંખોમાં એક વિચિત્ર ખાલીપો હતો. બંને વચ્ચેનું અંતર માત્ર શારીરિક જ નહીં, પણ ભાવાત્મક અને માનસિક પણ હતું. આ મુલાકાત તેમના ભૂતકાળ અને વર્તમાન વચ્ચે પુલ બનાવવાનો પહેલો પ્રયાસ હતો, પરંતુ આ પુલ હજુ પણ અધૂરો હતો. પ્રિયાના ગયા પછી રાજેશ તેની ખુરશી પર બેસી રહ્યો, પરંતુ તેના મનમાં ખળભળાટ મચી ગયો હતો. તેની નજર હજુ પણ એ ફાઇલ પર હતી જેને પ્રિયાએ પોલીસ સ્ટેશનમાં લાવવાની હિંમત દર્શાવી હતી. ફાઇલમાં લખેલી ફરિયાદ અને પ્રિયાના શબ્દો તેના મનમાં ગુંજી રહ્યા હતા. તેણે વિચાર્યું, ક્યારેક જે મારી સૌથી નજીક હતી, આજે એ જ મારી આટલી દૂર કેમ છે? શું મેં ખરેખર એટલો મોટો ગુનો કર્યો છે જે સુધારી ન શકાય? પોલીસ સ્ટેશનનો સ્ટાફ, જે ઘણીવાર એસપી સાહેબને તેમના આત્મવિશ્વાસ અને કડક વલણ માટે ઓળખતો હતો, તેણે પહેલીવાર તેમને આ રીતે ઊંડા વિચારોમાં
ડૂબેલા જોઈને ચોંકી ગયો. રાજેશે પોતાની જાતને સંભાળતા ફરિયાદની ફાઇલ ફરીથી ખોલી. તે જાણતો હતો કે પ્રિયાને માત્ર કાનૂની ન્યાયની જરૂર નથી, પરંતુ આ વખતે તેણે એ પણ સાબિત કરવાનું હતું કે તે પોતાની જવાબદારીઓ નિભાવવામાં કોઈ કસર છોડશે નહીં. રાજેશ પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓને તરત જ બોલાવ્યા અને તેમને પ્રિયાના કેસ પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, આ કેસ પ્રાથમિકતા પર લેવામાં આવશે અને પૂરો રિપોર્ટ જોઈને અને ખાતરી કરો કે ભવિષ્યમાં એ વિસ્તારમાં કોઈ પણ મહિલાએ આ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેના અવાજમાં એ જ જૂનો અધિકાર ઝળકી રહ્યો હતો, પરંતુ આ વખતે તેમાં એક અલગ મક્કમતા હતી. પ્રિયા તેના ઘરે પાછી આવી ગઈ હતી, પરંતુ તેના મનમાં પણ સવાલોનો ધોધ વહી રહ્યો હતો. તે રાજેશના શબ્દો પર વિશ્વાસ કરી શકતી ન હતી. ભૂતકાળની યાદો તેની સામે જીવંત થઈ ગઈ હતી. એ દિવસ જ્યારે તેણે પોતાના સંબંધને બચાવવાનો દરેક શક્ય પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજેશની પ્રાથમિકતાઓ હંમેશા ક્યાંક બીજી જ હતી. તેણે પોતાની જાતને કહ્યું, હવે હું નબળી નથી. મેં મારા જીવનને જાતે જ સંભાળ્યું છે અને હવે હું કોઈના પર નિર્ભર નથી, પછી ભલે તે રાજેશ જ કેમ ન હોય. તે જ સાંજે રાજેશે પ્રિયાને કોલ કર્યો. તેણે કહ્યું, પ્રિયા, હું જાણું છું કે તું મારા પર વિશ્વાસ નથી કરતી અને કદાચ તું સાચી છે, પરંતુ આ વખતે હું તારી અપેક્ષા ઉપર ખરો ઉતરવા માંગુ છું. આ માત્ર મારી ફરજ જ નહીં, પણ મારી જવાબદારી પણ છે. તું જોઈશ કે તારી ફરિયાદ પર કામ કરવામાં આવશે અને તારા વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત થશે. પ્રિયાએ કોઈ પણ ભાવના વિના જવાબ આપ્યો, આ તમારું કામ છે રાજેશ. હું આશા રાખું છું કે તમે તેને એ રીતે જ નિભાવશો જે રીતે એક અધિકારીએ નિભાવવું જોઈએ, પરંતુ મારા જીવનમાં તમારી કોઈ ભૂમિકા બાકી નથી. કૃપા કરીને આ સમજો. રાજેશ આ જવાબ શાંતિથી સ્વીકારી લીધો. તેણે અનુભવ્યું કે પ્રિયાના મનમાં તેના માટે જે કડવાશ હતી તેને મિટાવવી કદાચ શક્ય નથી, પરંતુ તેણે નિશ્ચય કર્યો કે તે ઓછામાં ઓછું પોતાની ફરજને પૂરી ઈમાનદારીથી નિભાવશે. હવે આ માત્ર પ્રિયા માટે જ નહીં, પણ પોતાની જાતને સાબિત કરવાનો પણ એક મોકો હતો. રાજેશે પ્રિયાની વાતોને દિલથી સ્વીકારી લીધી, પરંતુ તેની અંદરની બેચેની વધી રહી હતી. તેણે અનુભવ્યું કે આ માત્ર એક ફરિયાદનો કેસ નથી, પરંતુ તેના માટે આ પોતાના જૂના ગુનાઓને ધોવાનો એક મોકો હતો. પ્રિયાની કડવાશ તેના દરેક શબ્દમાં ઝળકી રહી હતી અને આ કડવાશ રાજેશના દિલમાં એક ઊંડા ઘાની જેમ છુપી રહી હતી. રાજેશે તરત જ પોતાની ટીમને પ્રિયાના વિસ્તારમાં મોકલી અને એ અસામાજિક તત્વો પર નજર રાખવાના આદેશ આપ્યા. તેણે ત્યાં પેટ્રોલિંગ વધારવાના નિર્દેશ આપ્યા અને સુનિશ્ચિત કર્યું કે પ્રિયાને જલ્દીથી જલ્દી રાહત મળે. તે વારંવાર વિચારી રહ્યો હતો, પ્રિયાને આ વખતે બતાવવું પડશે કે હું બદલાઈ ગયો છું. તે ભલે મને માફ ન કરે, પરંતુ હું તેને નિરાશ નહીં થવા દઉં. બીજી તરફ પ્રિયા પોતાના ઘરમાં બેસીને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી હતી. જો કે તેણે પોતાના શબ્દોથી રાજેશને એ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો કે તે હવે તેના માટે કોઈ માયને નથી રાખતો, પરંતુ હકીકત એ હતી કે આ મુલાકાતે તેના દિલના જૂના કાને ફરીથી ખોલી દીધા હતા. તે એકલી બેસીને ભૂતકાળની એ તમામ ઘટનાઓને યાદ કરી રહી હતી, જે ઘટનાઓ તેને આ સ્થિતિ સુધી પહોંચાડી હતી. તેને યાદ કરતા પ્રિયાએ પોતાની જાતને કહ્યું, રાજેશે ક્યારેય મને સમજવાનો પ્રયાસ કર્યો નહીં. તેણે હંમેશા પોતાના કામ અને પોતાના અહમને મારાથી વધારે મહત્વ આપ્યું. જ્યારે મેં તેનો સાથ આપવા માટે મારા જીવનના બધા સપના છોડી દીધા, ત્યારે પણ તેણે મને એકલી છોડી દીધી. પરંતુ હવે હું પહેલા જેવી નબળી પ્રિયા નથી. મેં મારા દમ પર પોતાનું જીવન બનાવ્યું છે અને હવે કોઈને હક નહીં આપું કે તે મારી જિંદગીમાં ફરીથી કોઈ દખલ કરે. રાજેશને પોતાનો રિપોર્ટ મળ્યો કે પ્રિયાના વિસ્તારમાં શાંતિ સ્થપાઈ ગઈ હતી. અસામાજિક તત્વો પર કાર્યવાહી કરી દેવામાં આવી હતી અને વિસ્તારમાં પોલીસની હાજરી વધારી દેવામાં આવી હતી. તેણે રાહતનો શ્વાસ લીધો, પરંતુ તેના મનમાં આ સવાલ વારંવાર ગુંજી રહ્યો હતો,
શું આ પૂરતું હશે? શું હું મારી જવાબદારી નિભાવીને પ્રિયાના દિલમાં મારા માટે થોડી પણ જગ્યા બનાવી શકું છું? રાજેશે ફરી એકવાર પ્રિયાને કોલ કરવાનો નિર્ણય કર્યો. તેણે વિચાર્યું, મારે તેને કંઈ કહેવું નથી, બસ એટલું જ જાણવું છે કે તેની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. મારે એ સાબિત કરવાનું છે કે હું હજુ પણ મારી જવાબદારીને સમજું છું, પછી ભલે તે મને સ્વીકારે કે નહીં. ફોન પર તેનો અવાજ થોડો અટકતો હતો, પરંતુ અંદરથી તે લાગણીઓથી તૂટી રહ્યો હતો. તેણે કહ્યું, તારી ફરિયાદ પર કાર્યવાહી થઈ ગઈ છે. હવે તું સુરક્ષિત છે. જો તને આગળ કોઈ તકલીફ થાય તો વિના સંકોચે મને જણાવજે. પ્રિયાએ ઠંડા સ્વરે જવાબ આપ્યો, આભાર, આ તમારું કામ હતું અને તમે તે નિભાવ્યું. હું એની પ્રશંસા કરું છું, પરંતુ મને હવે કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. હવે હું મારી લડાઈ જાતે લડી શકું છું. રાજેશ થોડી ક્ષણો માટે મૌન રહ્યો અને પછી ફોન કાપી નાખ્યો. એ તેના માટે બીજો ઝટકો હતો. તેણે અનુભવ્યું કે ફરજ નિભાવવા છતાં તેણે એ વિશ્વાસ ગુમાવી દીધો હતો જે પાછો મેળવવો હવે કદાચ અશક્ય હતો. રાજેશે ફોન મૂકી દીધો, પરંતુ પ્રિયાના શબ્દો હજુ પણ તેના મનમાં ગુંજી રહ્યા હતા. હવે હું મારી લડાઈ જાતે લડી શકું છું. આ શબ્દો માત્ર પ્રિયાની આત્મનિર્ભરતાને જ દર્શાવતા નહોતા, પરંતુ રાજેશની નિષ્ફળતાનો પણ અરીસો હતો. તેણે પોતાની ખુરશી પર માથું ટેકાવ્યું અને ઊંડો શ્વાસ લીધો. તેની આંખો સામે આખો ભૂતકાળ ફરવા લાગ્યો. એ દિવસો જ્યારે પ્રિયા અને તે સાથે હતા. રાજેશને યાદ આવ્યું કે પ્રિયા હંમેશા તેની પ્રાથમિકતા બનવા માંગતી હતી, પરંતુ તેણે પોતાની કારકિર્દી અને અહમને તેના સંબંધથી ઉપર રાખ્યો. પ્રિયાએ કેટલી વાર કોશિશ કરી હતી કે રાજેશ તેના દિલની વાત સમજે, પરંતુ તેણે તેને ક્યારેય મહત્વ ન આપ્યું. રાજેશ વારંવાર વિચારતો હતો કે પ્રિયાએ તેની મહત્વાકાંક્ષાને સમજવી જોઈએ, પરંતુ હવે તેને અહેસાસ થઈ રહ્યો હતો કે તેણે આ સંબંધમાં માત્ર લેવાનું શીખ્યું હતું, આપવાનું નહીં. તેણે પોતાની જાતને કહ્યું, પ્રિયાએ મારી પાસેથી ક્યારે વધારે અપેક્ષા રાખી ન હતી. તે બસ એટલું જ ઈચ્છતી હતી કે હું તેની સાથે ઊભો રહું, તેને સમજું, પરંતુ હું હંમેશા મારી દુનિયામાં વ્યસ્ત રહ્યો અને તેની જરૂરિયાતોને અવગણતો રહ્યો. આજે જ્યારે તે મારાથી આટલી દૂર છે, ત્યારે જ મને સમજાયું કે મેં શું ગુમાવ્યું છે. બીજી તરફ પ્રિયા પોતાના ઘરમાં બેઠી હતી, પરંતુ તેના મનમાં પણ સવાલોનું વાવાઝોડું ખેલાયેલું હતું. રાજેશ સાથે વિતાવેલા જૂના દિવસોને યાદ કરી રહી હતી. કેવી રીતે તેમણે સાથે મળીને તેમના ભવિષ્યના સપના જોયા હતા, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ રાજેશની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ. તેનું કામ અને હોદ્દો તેની જિંદગીનું કેન્દ્ર બની ગયા અને પ્રિયા પોતાની જાતને એક પડછાયાની જેમ અનુભવવા લાગી. પ્રિયાએ પોતાની જાતને સંભાળતા વિચાર્યું, હવે મારે પાછળ વળીને જોવાનું નથી. મેં ઘણું સહન કર્યું છે અને હવે મેં મારા માટે એક નવી દુનિયા બનાવી લીધી છે. હવે મારા જીવનમાંથી નીકળી ગયા અને ઘણા વર્ષો થઈ ગયા છે અને હું તેને ફરીથી મારા જીવનમાં કોઈ સ્થાન આપી શકતી નથી. તેણે જે ગુમાવ્યું છે તે કદાચ હવે ક્યારેય પાછું નહીં મેળવી શકે. આ બધાની વચ્ચે રાજેશ ફરી એકવાર પ્રિયાની ફાઇલ પર નજર નાખી. તેની આંખોમાં અફસોસનો પડછાયો હતો. તેણે વિચાર્યું, આજે હું જિલ્લાનો એસપી છું, પરંતુ હું મારા સૌથી ખાસ સંબંધને સંભાળી શક્યો નહીં. પ્રિયાની ફરિયાદ પર કાર્યવાહી કરીને હું એક અધિકારી તરીકે મારી જવાબદારી નિભાવી શકું છું, પરંતુ એક માણસ તરીકે હું એ વિશ્વાસ કેવી રીતે પાછો લાવી શકું છું જે મેં ગુમાવ્યો છે. રાજેશે નક્કી કર્યું કે તે પોતાની ફરજ પૂરી ઈમાનદારીથી નિભાવશે. ભલે પ્રિયા તેને ફરીથી તેના જીવનમાં સ્વીકારે કે ન સ્વીકારે, પરંતુ તે સુનિશ્ચિત કરશે કે હવેથી પ્રિયાની જિંદગીમાં કોઈ મુશ્કેલી ન આવે. આ માત્ર તેની ફરજ ન હતી, પણ એક પ્રકારનો પશ્ચાતાપ પણ હતો. તેણે મનમાં નક્કી કરી લીધું કે તે પ્રિયાની મદદ કરશે, પરંતુ તેની અંગત જિંદગીમાં દખલ કર્યા વિના. રાજેશે તેની વર્દીના ખભા પર હાથ ફેરવ્યો, જાણે પોતાને યાદ અપાવી રહ્યો હોય કે તે હવે માત્ર એક વ્યક્તિ જ નહીં, પણ એક જવાબદાર અધિકારી પણ છે. તેના માટે આ કેસ માત્ર એક ફરિયાદ ન હતો,
પરંતુ તેની ખોવાયેલી ગરિમા અને ભૂતકાળની ભૂલોને સુધારવાની છેલ્લી તક હતી. તેણે પોતાની જાતને કહ્યું, પ્રિયાને આ વખતે બતાવવું પડશે કે હું માત્ર નામનો જ નહીં પણ મારા હોદ્દા અને મારી જવાબદારીઓનું મહત્વ પણ સમજું છું. બીજી તરફ પ્રિયા તેના ઘરમાં બેઠી હતી, પરંતુ તેના મનમાં વિચિત્ર શાંતિ હતી. રાજેશના ફોન કોલ્સ અને તેની તાજેતરની હરકતોએ તેને ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ કરાવ્યો હતો કે તે હવે બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તે હજુ પણ પોતાના દિલને એ સમજાવવાની કોશિશ કરી રહી હતી કે ભૂતકાળને ફરીથી ખોતરવાનો કોઈ ફાયદો નથી. પ્રિયાએ પોતાની જિંદગીને સમજાવવામાં વર્ષો લગાવી દીધા હતા અને હવે તે ફરીથી એ દર્દમાંથી પસાર થવા તૈયાર ન હતી. પ્રિયાના વિસ્તારમાં હવે પોલીસની સક્રિયતા વધી ગઈ હતી. ત્યાં પહેલા જેવો ઘોંઘાટ અને અસામાજિક તત્વોનો આતંક ખતમ થઈ ગયો હતો. મહોલ્લાના લોકો પણ પ્રિયા પાસે આવીને કહેવા લાગ્યા, તમારી ફરિયાદ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એસપી સાહેબે જે પગલાં ભર્યા છે તેનાથી આપણું જીવન સારું થઈ ગયું છે. કદાચ તમારા કારણે જ અમને આ રાહત મળી છે. પ્રિયાએ હસતા હસતા તેમની વાતો સાંભળી, પરંતુ તેના મનમાં થોડી મૂંઝવણ હતી. તેણે વિચાર્યું, રાજેશે પોતાની જવાબદારી નિભાવી છે, પરંતુ શું હું તેની પ્રશંસા કરું? શું આટલા વર્ષો પછી તેના પગલાંથી એ બધું સુધરી શકે છે જે પહેલા ગુમાવ્યું હતું? રાજેશ હજુ પણ પ્રિયા વિશે વિચારતો હતો. તેણે પોતાને વ્યસ્ત રાખવા માટે કામમાં ડૂબાડી દીધો, પરંતુ તેના મનમાં વારંવાર સવાલો ઉઠતો. શું પ્રિયા મારા પર ફરીથી વિશ્વાસ કરી શકશે? શું હું તેને ખાતરી કરાવી શકીશ કે હું હવે એવો માણસ નથી જેણે તેની ક્યારેય અવગણના કરી હતી? થોડા દિવસો પછી રાજેશ પ્રિયાના ઘર પાસેથી પસાર થતા જોયું કે તે પોતાની સ્કૂટી પર બેસીને ક્યાંક જઈ રહી હતી. તેણે દૂરથી જ તેને જોઈ અને કોઈ પણ વાતચીત કર્યા વિના શાંતિથી પોતાની કારમાં બેસી રહ્યો. તેણે અનુભવ્યું કે હવે પ્રિયાને રોકવી કે તેના જીવનમાં પાછા આવવાની કોશિશ કરવી બધું ખોટું હશે. તેણે નક્કી કર્યું કે તે પ્રિયાની આઝાદી અને આત્મનિર્ભરતાનું સન્માન કરશે. પ્રિયાએ અનુભવ્યું કે રાજેશ તેને જોઈ રહ્યો હતો. તે એક ક્ષણ માટે અટકી ગઈ, પરંતુ પછી તેણે ધ્યાન હટાવી લીધું અને પોતાના રસ્તે આગળ વધી ગઈ. તેણે વિચાર્યું, ભૂતકાળને હંમેશા પાછળ છોડી દેવો જોઈએ. મેં મારું જીવન મારા દમ પર બનાવ્યું છે અને હવે મારે કોઈ સહારાની જરૂર નથી. રાજેશની આંખોમાં હળવી ભીનાશ હતી, પરંતુ તેના ચહેરા પર એક શાંતિનો ભાવ પણ હતો. તેણે પોતાની જાતને કહ્યું, કદાચ પ્રિયાના જીવનમાં હવે મારી કોઈ જગ્યા નથી અને ઠીક પણ છે, પરંતુ હું હંમેશા તેની ખુશી અને સુરક્ષા માટે ઊભો રહીશ. પછી ભલે તેને ખબર હોય કે ન હોય, બંનેએ પોતાના રસ્તા પસંદ કરી લીધા હતા. પ્રિયા આત્મનિર્ભર જીવન તરફ આગળ વધી રહી હતી અને રાજેશ પોતાની જવાબદારીઓને જ પોતાના પ્રાયશ્ચિતનો માર્ગ માની લીધો હતો. તેમના રસ્તા હવે અલગ થઈ ગયા હતા, પરંતુ ભૂતકાળમાંથી શીખેલા પાઠ તેમના નવા જીવનનો આધાર બની ગયા હતા. થોડા દિવસો પછી પ્રિયા પોતાની શેરીમાં બાળકોને ભણાવી રહી હતી. આ કામ તેને શાંતિ આપતું હતું અને તેના જીવનને એક ઉદ્દેશ પણ. ત્યારે જ તેણે જોયું કે શેરીની બહાર એક પોલીસની ગાડી આવીને ઊભી રહી. કેટલાક પોલીસ કર્મીઓ તેની પાસે આવ્યા અને એક ફાઇલ તેને સોંપી. તેમણે કહ્યું, એસપી સાહેબે આ ફાઇલ મોકલી છે. આ તમારી ફરિયાદ સાથે જોડાયેલ છેલ્લો રિપોર્ટ છે. તેમણે એ પણ કહ્યું કે હવે આ વિસ્તારમાં તમારી અને અહીંના લોકોની સુરક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જો આગળ કોઈ પણ સમસ્યા થાય તો તમે વિના સંકોચ સંપર્ક કરો. પ્રિયાએ શાંતિથી ફાઇલ લીધી અને એ પોલીસ કર્મીઓનો આભાર માન્યો. તેમના ગયા પછી તેણે ફાઇલ ખોલી. તેની અંદર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો પૂરો રિપોર્ટ હતો, જેમાં દરેક પગલાંનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સૌથી છેલ્લે એક નાની ચિઠ્ઠી હતી જે રાજેશે પોતે લખી હતી. તેમાં લખ્યું હતું, પ્રિયા, હું જાણું છું કે મેં તારો વિશ્વાસ તોડ્યો હતો અને હવે કદાચ તારા દિલમાં મારા માટે કંઈ પણ બચ્યું નથી, પરંતુ આ મારી જવાબદારી હતી જે મેં નિભાવવાનો પ્રયાસ કર્યો. તે મને એક અધિકારી હોવાનો સાચો મતલબ સમજાવ્યો. હવે હું
મારા ભૂતકાળને પાછળ છોડીને એક સારો માણસ બનવાનો પ્રયાસ કરીશ. તારું આત્મા અને સશક્ત જીવન જોઈને મને ગર્વ થાય છે. બસ એટલું જાણી લે કે હું હંમેશા તારી ખુશી માટે દુઆ કરીશ. પ્રિયાએ એ પત્ર વાંચ્યો અને થોડી ક્ષણો માટે થોભી ગઈ. તેની આંખોમાં હળવી ભીનાશ આવી ગઈ, પરંતુ તેના ચહેરા પર શાંતિભર્યું સ્મિત પણ હતું. તેણે પત્રને પાછો ફાઇલમાં મૂક્યો અને પોતાની જાતને કહ્યું, રાજેશ આખરે સમજી ગયો કે સાચી તાકાત શું હોય છે. પરંતુ હવે મારો રસ્તો અલગ છે. મેં મારી જિંદગી જાતે બનાવી છે અને હવે હું તેને બીજા કોઈની સાથે મળીને નહીં જીવું. રાજેશે પણ એ દિવસે જતા જતા આકાશ તરફ જોયો અને ઊંડો શ્વાસ લીધો. તેણે પોતાની જાતને કહ્યું, પ્રિયાએ જે શીખવ્યું એ મારા જીવનનો સૌથી મોટો પાઠ છે. હું એમના પ્રેમને પાછો ન મેળવી શક્યો, પણ કદાચ એ જ મારી સજા છે. એને ખુશ જોઈને જ હવે મને શાંતિ મળશે. પ્રિયા અને રાજેશે પોતાના રસ્તા અલગ કરી લીધા હતા, પરંતુ બંનેના દિલમાં એકબીજા માટે સન્માનની ભાવના બાકી રહી ગઈ હતી. એક અધૂરી વાર્તાએ બંનેને મજબૂત અને સારા માણસ બનાવી દીધા હતા. તેઓ રહ્યા તો જુદા, પણ બંનેના દિલમાં એકબીજા માટે પ્રેમ જીવતો અવશ્ય થયો. ખબર નહીં હવે બંને મળશે કે નહીં, ખબર નહીં આ સંબંધ ફરી પતિ પત્નીના સંબંધનું રૂપ લેશે કે નહીં. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.